તાલુકાના ખાંભડા ગામમાં દીપડાએ એક વૃદ્ધ ખેડૂત પર હુમલો કર્યો છે। સીમ વિસ્તારમાં ખેતીકામ કરી રહેલા 73 વર્ષીય ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ચીખલી તાલુકાના ખાંભડા ગામના 73 વર્ષીય નટુભાઈ પટેલ તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા। તે સમયે ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો। દીપડાએ નટુભાઈના પેટ અને થાપાના ભાગે પંજા માર્યા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ હતી। નટુભાઈએ બૂમો પાડતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો। હુમલા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત નટુભાઈને તાત્કાલિક ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। હાલ તબીબો દ્વારા તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સ્થાનિકોના મતે ખાંભડાની ભવાની વડ પાસે નદી કિનારે આવેલા સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધી છે। એક સપ્તાહ અગાઉ પણ આ વિસ્તારમાં બાઇક પર સવાર 3 યુવકો પર દીપડાએ હુમલો કર્યો હતો। દીપડો પશુઓનું મારણ કરતો હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આ હુમલાની જાણ વન વિભાગને કરવામાં આવી છે। ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક આ વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।